ચોમાસાની સિઝન પહેલા ગુજરાતમાં ઠેર ઠેર લાગેલા ભયજનક હોર્ડિંગ્સ અને કટ આઉટને ઉતારી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેના અનુસંધાનમાં રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને હોર્ડિંગ્સની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. મહારાષ્ટ્રના મુંબઈમાં બનેલી દુર્ઘટના પરથી બોધપાઠ લઈને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને શહેરી વિકાસ વિભાગના સંયુક્ત નિર્ણયથી હોર્ડિંગ્સની ચકાસણી કરવામાં નક્કી કરવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને કોર્પોરેશન તંત્ર સાબદું થયું છે. મ્યુનિસિપલ કમિશનરને જમીન મિલકત શાખાને આદેશ આપીને ઊંચા અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના આપી હતી. વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં ખાનગી માલિકીની જગ્યામાં લગાડવામાં આવેલા બોર્ડ અને હોર્ડિંગ્સને બોર્ડ ચોમાસાની ઋતુ અને વાવાઝોડાને ધ્યાનમાં લઈ ઉતારવાનું શરૂ કર્યું છે. શહેરમાં ચકલી સર્કલ, કાલાઘોડા, સુસેન ચાર રસ્તાથી જાંબુઆ રોડ, ભવન સર્કલ, ખોડિયાનગર ચાર રસ્તા, મહેસાણાનગર ચાર રસ્તા, છાણી કેનલ રોડ સહિતના વિસ્તારમાંથી મોટા હોર્ડિંગ બોર્ડ દૂર કરવામાં આવેલ છે. આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા માહિતી આપી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ગતિમાં છે, જેમાં હોર્ડિંગ ઉતારવાનું પણ એક કામગીરી છે. એટલે જે હોર્ડિંગ્સ વલ્નરેબલ છે અથવા વધારે પડતા ઊંચા છે એ બધા હોર્ડિંગને કાઢવા માટે અને એમને ઉતારી એની હાઇટ રિડ્યુસ કરવા માટે અમે અમારા લેન્ડ એન્ડ એસ્ટેટ વિભાગથી કાર્યવાહી થયેલી છે. જોડે જોડે જે પણ એડવર્ટિઝમેન્ટ એજન્સી છે એમની પણ એક મિટિંગ થઈ છે. એમને પણ અમે સૂચના આપી છે અને નેક્સ્ટ 3 ડેઝમાં એ બધા જ હોર્ડિંગો કાઢી દઈ અને એના જે સ્ટ્રક્ચર્સ છે એની હાઇટ પણ ઘટાડવા માટેની અમે સૂચના આપી છે. એની કાર્યવાહી કરી છે માગ્યા છે, પણ સ્ટ્રક્ચરના રિપોર્ટો ઉપરાંત પણ જો એક હાઇટ કરતાં વધારે હાઇટના જેટલા હોર્ડિંગ્સ છે એને સેફ્ટીના ભાગરૂપે ઓછા કરવા માટે અને એની હાઇટ ઘટાડવા માટે અમે એમને આદેશ કર્યો છે અને 3 દિવસનો સમય આપ્યો છે અને પુનઃ એકવાર અમે એમને ફરીથી વિનંતી કરવાના છીએ કે આ એક હાઇટ ઘટાડી દે અને એની કાર્યવાહી